બગદાણાની બવાલ બાદ સોલંકી પરિવાર સામે આહિર સમાજ મેદાને જોવા મળી રહ્યો છે। પરસોત્તમ સોલંકી બાદ હીરા સોલંકીના પુત્રનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પરસોત્તમ સોલંકીના નિવેદનને સમર્થન આપ્યું હતું। ધોકા ઉપાડવાની વાત સામે હીરા સોલંકીના પુત્રએ સમર્થન આપ્યું। આહિર સેના ગુજરાત દ્વારા સોલંકી બંધુઓને પડકાર ફેંકવામાં આવ્યો છે। મંત્રી પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને ડિબેટ માટે ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે। ધોકા કોની સામે ઉપાડવાના છે? આહિર સેનાના એ સોલંકી પરિવારને આકરા સવાલો એમની સામે કરી રહ્યા છે। ત્યારે મંત્રી પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીના પુત્રના વિડીયો બાદ આહિર સેના લાલઘૂમ થતી જોવા મળી। શું તમે કાયદાથી ઉપર છો તેવી વાત આહિર સેનાએ કરી। ઉનામાં કોળી સમાજના યુવક પર હુમલો થયો, કેમ ત્યાં કોઈ ના ગયું તેવી પણ વાત આહિર સેનાએ કરી। જામનગર અને સુરતમાં કોળી સમાજ પર અન્યાય થાય છે, ત્યાં ધોકા ઉપાડો ને તેવી વાત આહિર સેનાએ એક પ્રેસ નોટના માધ્યમથી કરી। શું આહિર સમાજથી સોલંકી પરિવારને નફરત છે તેવી વાત આહિર સેનાએ કરી। બગદાણાની બબાલમાં તમે માત્ર રાજકીય રોટલા શેકવા ગયા હતા તેવો દાવો આહિર સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે અલગ અલગ જે નિવેદનો જે છે તે સામે આવી રહ્યા છે। ત્યારે આની પહેલા પણ આપણે જોયું છે કે પરસોત્તમ સોલંકી કે જેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો તેમાં એમણે ધોકા ઉપાડવાની વાત કરી હતી, જ્યારે આજે હીરા સોલંકીના પુત્રનો એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે અને પરસોત્તમ સોલંકીની જે વાત હતી ધોકા ઉપાડવાની તે વાતને સમર્થન પણ આપવામાં આવી રહ્યું છે। પેલા વિડીયો જુઓ કે જેની અંદર હીરા સોલંકીના પુત્રએ ધોકા ઉપાડવાની વાતને લઈને કયા પ્રકારનું સમર્થન આપ્યું હતું। નામ નથી, એ આપણી એક તાકાત છે અને આપણી તાકાત કે ને કે આ વખતે આપણે બતાડી દીધી કે સમાજનું સંગઠન શું કહેવાય। મિત્ર, આવા એક નવનીતભાઈ નથી પણ એવા હજારો નવનીતભાઈ હતા। આ તો હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે એટલે કે આપણે ખબર પડી કે આવું કૃત્ય આપણા સમાજ ઉપર થાય છે। પણ જ્યારે મારા બાપુજી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ને ત્યારે એને પરિસ્થિતિ ખબર છે સમાજની કે શું દશા હતી સમાજની। મિત્રો, મારા બાપુજી હર હંમેશ કહે છે કે જેવો છું કોળી સમાજ આટું અને મરીશ પણ કોળી સમાજ આટું, પણ સમાજને હું ક્યારે રેડો નહીં મૂકીશ, એના જમણો અંગ બનીને હું હંમેશા ઊભો રહીશ। મારા મિત્રો, આપણે એમ કહે ને કે નવનીતભાઈનો વિડીયો એ લોકો કાઢતા હતા મિત્રો, પણ જે તે ટાઈમ પર જમાનો એવો હતો કે સોશિયલ મીડિયા નહોતું, એવા તો આપણા સમાજ ઉપર હરેકને મારીને વયા જતા કોઈ પણ આવી ન આવી સંગઠન હંમેશા હું માનું તો રહેવું જોઈએ। સોલંકી પરિવાર હંમેશા સમાજના પડખે જ ઊભો છે અને હર હંમેશ ઊભો રહેશે। તમને તો ખ્યાલ હશે કે મારા મોટા બાપાએ પણ કીધું જ છે કે ધોકું ઉપાડવું પડે તો પણ અમે ઉપાડશું।